તો આ ભીષણ વિકરાળ આગને કાબૂમાં લેવા માટે સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ નિષ્ફળતા મળી છે। 28 કલાક વીતી ગયા પણ આગ કાબૂમાં નથી લાવી શકાય। કાલે સવારે લાગેલી આગ બીજા દિવસે પણ ચાલુ રહી। 834 જેટલી દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ। પરમ દિવસે પણ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી હતી અને ગઈકાલે પણ આગ લાગી। એવું લાગતું હતું કે આગને જલ્દી કાબૂમાં લઈ શકાશે, પરંતુ હજુ પણ આખો દિવસ વીતી ગયો। 26 કલાક કરતા વધારે સમય થયો, આગ હજુ પણ બેકાબુ છે। 450 દુકાન સંપૂર્ણ બળીને ખાક થઈ ગઈ છે। કરોડો રૂપિયાનું કાપડ બળીને ખાક થઈ ગયું છે અને પરિણામે વેપારીઓને મોટું નુકસાન થયું। 30 કરતા વધારે ફાયર ફાઇટર્સની મદદ લેવામાં આવી રહી છે। 200 જવાનો, 80 ફાયર ટેન્કર્સ કામે લાગ્યા છે। નેતાઓ, અધિકારીઓ, પદાધિકારીઓ સૌ કોઈ ઘટના સ્થળે પહોંચી રહ્યા છે। આગ બુઝાવવા માટે 2 આધુનિક મશીનો કામમાં લગાડવામાં આવ્યા, પરંતુ આ મશીનો પણ આગને બુઝાવવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે। આગ કાબૂમાં આવે છે તો પાછી થોડી વારમાં શરૂ થઈ જાય છે। બેઝમેન્ટના બીમ અને એસી ફાટ્યા। હમણાં આપણે કલેક્ટર પાસે પણ સાંભળ્યું હતું, તેઓ કહી રહ્યા છે કે મોટાભાગે જે પોલિસ્ટર કાપડ હોય એમાં ઝડપથી આગ ફેલાય છે અને એ ઓગળવા પણ લાગે છે, જેના કારણે અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ નુકસાન પહોંચે છે, માળખાને પણ નુકસાન પહોંચે છે। શટર ઓગળ્યા છે, સ્લેબના પોપડા પડવા લાગ્યા છે અને સ્ટ્રક્ચરને પણ ભારે નુકસાન થયું છે।